આજ તારીખ 14/11/2025 આપણે જોઈ શકીએ છીએ કે આ જો કે ગાડીઓ જે પવનની સાથે વાતો કરનાર ગાડીઓ આ કેવી રીતે જાય છે, જો કેવી રીતે એમની સ્પીડ 20ની સ્પીડ હશે, 20ની સ્પીડમાં ચાલે છે, -80 સ્પીડની ઓછી ચાલે છે આ ગાડીઓ. તો હાઈવે ઉપર ચાલતી હોય તો તમે જોયું છે ને હું જોયું છે. અને જે ભાઈ તમે જે કોમેન્ટ કરી હતી ને, કાંઈ વાંધો નથી, કોમેન્ટ થાય, સોશિયલ મીડિયા છે એનામાં દરેકને જે કોમેન્ટ કરવાનું છે, એમાં જ આવે તો કોમેન્ટ તો કરવાનું છે, સારી કરે ને ખરાબ કરે. પણ એ ભાઈઓને હું એટલો જ જણાવવા માગું છું કે ભાઈ તમે જે કોમેન્ટ કરી કે તમે બે લોકો એવું કીધું કે આ રસ્તાનો તમે કહો છો, બરાબર છે, તમારી ચોક્કસ વાત સાચી છે. બીજા ભાઈએ કીધું કે નહીં ભાઈ, આ તો લોકો મીઠાઈ માટે કંપનીવાળા પાસેથી મીઠાઈ માટે પોસ્ટો કરતા હશે, કરે છે, બરાબર. એ તમારી વાત સાચી, કારણ કે હું પહેલું જ કહું છું કે સોશિયલ મીડિયા છે, એમના ઉપર જેમને જેમ મજા આવશે પોતાના વિચાર પ્રમાણે રજૂઆત તો કરશે જ, કાંઈ વાંધો નથી. તો ભાઈ હું તમને એ જણાવી દઉં કે તમે જે વિઝિટ તો કરી નથી આ બાજુ રસ્તાની વિઝિટ નથી કરી તમે, તો હું તમને આમંત્રિત કરું છું કે તમે આવો અને મારા આઈડીઓમાં નંબર પણ દીધેલ છે. જો તમે વિસ્તારમાં આવી મને ફોન કરજો, હું મારી પર્સનલ ગાડી લઈને તમને હું આ બાજુ વિઝિટ કરાવીશ. ને કંપનીની મીઠાઈની વાત રહી તો કંપનીની મીઠાઈની મને જરૂરત નથી, બરાબર. ના, કંપનીની મીઠાઈની મને જરૂરત નથી, હું કમાવાવાળો માણસ છું, હાથ પગ હલાવી કમાવી ખાઈ લેશું. અને આ નથી જોઈતી મને, આવડી મિલકત નથી જોઈતી કે ના, મિલકત માટે પૈસા માટે નથી કરતો હું જે છે સચોટ તમને બતાવું છું કે આ હાલત છે આ બાજુ. અને હું ઘણે પોસ્ટોમાં કીધું, ભરામણ પણ કરી છે કે ભાઈ આ બાજુ ના આવજો, કે આ બાજુ આવો તો આ બાજુ પાણીના ઘેરાવ છે, કે આ છે કે તેમ છે. હું કહેતો જ રહું છું, સતત કરતો જ રહું છું મતલબમાં. તો એ ભાઈને હું કહેવા માગું છું કે ભાઈ તમે આવો, આપણે વિઝિટ કરીએ, હું તમારા સાથે ચાલીશ. આ રસ્તાની શું હાલત થઈ છે અને કંપનીના હિસાબથી જ આ રસ્તાઓ ખરાબ થયા છે એ તમને હું કહું છું. કે જે આ 2-3 કંપનીઓ છે ને આ બાજુ હાજીપીર બાજુ, તો એમના હિસાબથી જ આ રસ્તો ખરાબ થયો છે, 110% રસ્તો ખરાબ થયો છે સાહેબ. અને હું કહું છું, જો આમ ખુલ્લો કહેતો હું તો મારા ઉપર એક્શન ન લેવામાં આવે તો મને હમણાં નિવેદન દઈને થાકી ગયો હોત. જ્યારે હું સાચો કહું છું અને કંપનીને ખબર છે, આજ તારીખ સુધી આ કંપનીઓમાં ઓવરલોડ મીઠો ચાલે છે, ઓવરલોડ મીઠો એ આપે છે. તમને એવું હોય તો તમે લઈ લો, સાહેબ આવે, આપણે સાહેબની સાથે ચલીએ, એમના કોમ્પ્યુટર ચેક કરાવીએ, આ કંપનીઓના કોમ્પ્યુટર ચેક કરાવીએ. જો હું ખોટો હોઉં તો મારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, બરાબર, 110% કાર્યવાહી કરવામાં આવે. હું કહું છું ને, જો હું ખોટો હું તો આ બાજુ ઓવરલોડ પણ ચાલે છે, આ કંપનીઓવાળાના ઓવરલોડના હિસાબથી આ રસ્તો ખરાબ થયું. આ ડસ્ટ તમે જોઈ શકો છો, સ્પષ્ટ દેખાય છે, જો સ્પષ્ટ દેખાય છે ને આ ડસ્ટ કેટલી ખતરનાક છે ને સાહેબ. આ 4 વ્હીલ તમે લઈને આવો અને કાચ ખુલ્લો કરીને તમે ચલાવજો તો તમને ખબર પડી ગયા. અને તમારો સ્વાસ્થ્ય ચેક કરાવી આવજો ને 8 દિવસ આ બાજુ ચાલો આ રસ્તા ઉપર, તો તમારા સ્વાસ્થ્યમાં કેટલું નુકસાન આવે છે ને એ તમને ખબર પડી જશે. અને રહી વાત જો કંપનીની, તો હું રસ્તાનો જ કહું છું, જે મારો હક છે, બરાબર, રસ્તાનો કહું છું તો રસ્તો તો જોઈશે જ ને, હર હાલમાં જોઈશે રસ્તો, તો બધાને જોઈ, તમને જોઈશે. એ તો સારું કહેવાય, તમે નથી રહેતા ને તમે ભણેલ ગણેલ માણસ લાગો છો, જે હિસાબથી તમે કોમેન્ટ કરી છે. જો આજ એ તમારી વિસ્તારની અંદર હોય ને સાહેબ, તો તમે ચક્કાજામ કરાવી નાખો, તમે ઘણા એક્શનો લઈ નાખો આમના ઉપર, આંદોલનો છેડી નાખો. પણ આ બાજુની પ્રજા તો હજી શાંત છે, હાજીપીર રોડની કે 32 કિલોમીટર સુધીની પ્રજા શાંત છે, કે આજ દિવસ સુધી કોઈ આંદોલન નથી છેડ્યું ને કોઈ રીતનો આવો એક્શન નથી લીધું, બરાબર. અને કંપનીનો કદાચ આમને હોય ને તો સાહેબ કંપની પાસે તમે આવો, આપણે લઈએ એમના પાસેથી પરમિશન લઈએ ને આપણે હાલીએ 2 જણા, તમે આવો મારી સાથે. અને કંપનીનો લખવું હોય તો ઘણું પડ્યું છે કંપની લખવાનું મારા પાસે કંઈ ઓછું નથી, બોલવાનું નથી ને લખવાનું નથી, ઓછું ઘણું પડ્યું છે. કંપનીનો જો કદાચ વાત કરીએ તો ઘણું છે. પહેલો જ વાત કરીએ ફર્સ્ટમાં તો એ કંપનીની આ બહારની વાત કરીએ છીએ આપણે, કે આ કંપનીઓનો હિસાબથી થયું છે. અને કંપનીના રસ્તા ઉપરથી કંપની અંદર કેટલા કિલોમીટર છે એ મને ખબર છે, કંપની ચોરસ કેટલા કિલોમીટર છે એ મને ખબર છે. જે મોટી પ્રખ્યાત નામની એ કંપની છે ને, એ કેટલા કિલોમીટર એમનાથી જે રનિંગ થાય છે
કે જેમનો એમનો બ્રોમિંગ પ્લાન્ટથી આપણે નીકળીએ ને ફૂલ ચક્કર લગાવી આવીએ તો કેટલા કિલોમીટરની અંદર આવેલ છે એ કંપની, અને ઓરસ ચોરસ કેટલા કિલોમીટરની કંપની છે એ મને ખબર છે સાહેબ, મને જાણમાં જ છે એ કંપની, જાણમાં જ છે કેટલા કિલોમીટરનું છે, અને કંપનીને શું શું કરવું પડે એ મને ખબર છે કે કંપનીને શું કરવું પડે, કે આજુબાજુના વિસ્તારની અંદર કેટલા કિલોમીટરની અંદર કે કંપનીનો શું કરવું ખપે એ મને ખ્યાલ છે, શું સુવિધાઓ બાજુવાળાને આપવી પડે એ મને ખ્યાલ છે. પણ હું અંદરૂની નથી જવા માંગતો કે કંપનીનો એ નથી કહેવા માંગતો કંપની કેમિકલ પોતાનું ક્યાં મૂકે છે અને કેટલા આ જીવોનું નુકસાન થાય છે. બરાબર, મને નથી કેવું, નહીં તો હું આપણે એવું થશે તો આપણે આલીએ અને લઈએ આપણે પરમિશન અને જોઈએ અંદર કે કેટલા નુકસાન થયેલ છે. અને ભાઈ નથી કરવું કંપનીને, મને કાંઈ લેવી દેવી નથી, હું તો સરકાર સામે વાત કરું છું, કંપનીથી મારું શું લેવું દેવી, અને મને જરૂર જ નથી એ કંપનીના ક્યાંય મીઠાઈની બોક્સની, સાહેબ મને નથી જરૂર, મારા હાથ પગ સલામત છે, હું કમાવી ખાનાર માણસ છું, અને પૈસાથી સાહેબ સુવિધાઓ લઈ શકાય, સુકૂન ક્યાં નહીં મળે, પૈસાથી સુવિધા લઈ શકાય. હા, સુકૂન તો અમને ગરીબ માણસોને સુકૂન છે ઘણું છે, કમાવ્યું ખાધું પીધું અને બસ કાલની વાત કાલ ઉપર, નથી જોઈતી અમને આની મીઠાઈ કોઈની જરૂર નથી મને, અને મને આ કંપનીને કાંઈ કે ક્યાં લખવું હોય નથી, બીજું કાંઈ બીજામાં રસ નથી, અને કંપનીને જ્યારે રસ હશે ત્યારે પરમિશન લઈ લઈશ અંદરની, હું અંદરની પરમિશન લેવાની મારામાં હિંમત છે ભાઈ, હું કંપનીના પરમિશન પણ લઈ શકીશ અંદર, જ્યારે મને જાણવું હશે કંપની પોતાનું કેમિકલ ક્યાં છોડે છે, જેમનાથી કેટલો નુકસાન થાય છે, જે પક્ષીઓ છે માછલાઓ છે વિસ્તારમાં જ્યારે ઓવરફ્લો પાણી થતું પાણી આ બાજુથી આવે છે કેટલું નુકસાન થાય છે અને કેટલું થયું છે એ જાણવું હશે ત્યારે આપણે જાણી લઈશું 100%. બાકી સાહેબ એ વાત તમે કરીને તો તમે એક ટાઈમ વિઝિટ કરવા આવો મારા પર્સનલ કાર, તમને ગાડીથી હું તમને લઈને આજીપીની વિઝિટ કરાવીશ, રસ્તાની શું હાલત છે સ્થાનિકોની શું રાહદારીઓની, એ તમને ત્યાં આવશો તો તમને બધી જોવા મળશે. તમે આવો સાહેબ, વેલકમ. જય હિન્દ, જય ભારત.